બીજાને પગે લાગવાનું ખબર લાગી ગયો તો તન માનસ નહીં આગળ તમારી મારી બિરિયા પ્રભાતની દેવી આવે आज कदाच बहु वर्णो होणो वही गयो છી आज बहु वर्णो होणो वही गयो લ્યા પણ જો કદાચ આજ ખમા કેવા ઉતરી હશું તો ખમા કીધા વગર ઓછી ઘેર વળો નહીં એવું આજ મને ઓળખું બહુ કાઠી છે પગે લગાડવાની મને ઓળખવી બહુ કાઠી છે હું વગડે બેઠી છું એમને બેઠી નહીં કોઈના બાપની દેન પડી નહીં મળી મળી હે પાવો વગણ મારા જગમાં રે તમારી ઓરતાઓ જો કદાચ પૂરા કરું તો મોંજો કાજ હું અવલ ભેળું ના ઝાડવા ધૂળવા આવી હતી શાંતિ રાખો હા મોણનો ભાવતારા દેવ ભાઈ ચંદુભાઈ અલે ગળું હુકાય છે મારું પોણી મારું અવલનું ગળું હુકાય છે પોણી આપો કોઈ દાડો આ 15 હુના મૂક્યા નહીં અને કોઈ દાડો મૂકોય નહીં એવું આજ હું અવલ કહું છું શું કહું છું કોઈ દાડો 15 હુના મૂક્યા નતા અને મૂકોય નહીં પણ કોઈ દાડો ભૂલા પડતા નહીં મારી અવલ આ તારા કંદોરિયાએ લાખનો જગન હવા લાખનો આત્રોરીના અંતર વતડે તે એના શિયાને હું આને કર્યું છે તે તો તરફના ગોદરાની અને ધ્યાણુદના ગોદરાની હવે શીખોતર એટલા એક છે ત્યાં ધણીના હાથમાં જે માગે કલાબાર એટલે એના હાથમાં અતડા હાથમાં આશી વળી જાય કે મારી હવે શીખોતર આવી હતી ને વસકો કરીને જઈને મને આશી આલીને જઈ જો ભાઈ મારો તો વધાવો આલવો છે પણ મારો ભગવાન કોઈ દાડો બહાર ના થવા દે લે લાલા જે વધાવો જ જુઓ છે હા તો 4 નું કર્યું ને પેલા 8 નું કર્યું હવે 4 નું કર્યું તો કેટલા વેણ પડ્યું મારું અવલનું પણ આજ હું પંચાયત ના કરું એના આશીર્વાદ લેવાના હતા મારી મારા આશીર્વાદ માટે તને કીધું ના કરું કે મારી પલોટીમાં આજથી બહુ મોટું શું વેણ પડ્યું છે સાચું માટે ચંદુભાઈ આ એક જ વધાવો તમારા હાથમાં થાય ને જે કહો 8 નો બનાવ કેટલા કર્યા 4 કર્યા સમજ મોફી રહી
તો કોક દાડો મારી અવલની વાત આવે એમ દાડો ઉભા રહેશો? આછું તો નથી કોઈ ભેગા થઈ એમ નહીં. પણ આ જો મારે કોઈને ભેગા કરવા નહીં દેવગતિ બાબતમાં, પણ આજ કદાચ મારો ઓરતો હું એ પૂરો કરીને જાઉં અને આજ તમને ખમા કહું, તરફ વાળાને ખમા કહું. વેળા વેળાનો ટેમ હતો. મોણહોએ શું દોષો મૂક્યા શું ન મૂક્યા એ તમને ખબર નહીં કે તરફ વાળાને ખબર નહીં. પણ આરોપો તો સાચા ખોટા ચંદુભાઈ, આરોપો તો મારી મોણેક ઉપર સાચા ખોટા. તમને જાણું ના દરજીઓ ચૂપ બેઠા છો આજ મારી મોણેકની આબરૂ લૂંટવાની હતી. તમે તો કહું છું કે આજ હું ખમા કહેવા આવી છું. અમને કોઈ ખબર નહીં એ વખતેની. અમે તો પણ હજી જો મારી મેળવી મારો દેવજી લેવાનો ભોગ રજા હાલતો હશે. શું કહું છું? હું તો મારા દેવજી લેવાના ભોગના વેણ બંધાયેલી માતા છું. લે ચંદુભાઈ, હજી એ વધાવો જ જુઓ છે તો વેણની કિંમત કરજો બસ. હા તો પછી વેણની કિંમત કરજો. કોક દાડો સમય ને વેળાએ હું અવલ ટવકો પાડું. ઇંદાળા જેણુદ વાળા જો તરફના શ્યામાળા આવો ઇંદાળા અવલ ન્યાય લાઈ નો તો મારું નામ અવલ થઈ. ભાઈ મારો રોમ દયાળુ છે, મારો શંકર મોટો છે. આજ મારો દેવજી લેવાના ગોગાના વેણમાં ઉભેલી માતા છું હું. આજ અવસર આજનો છે. મેં પહેલી ખમા કીધી કે લાલા રૂપિયો વાપરે રૂપિયાનો હવા કરી આલું તારું જ આલેલું છું. અને અત્યાર સુધી તારા ઘેર જેટલા જગન આદર્યા હશે તો મારા અવલ ના આદરેલા 100%. મારી કોઈ તાકાત નહીં. તારા ભાઈ કશું નતું. હા, અલ્યા હું તો અવલી કો તારા ભાઈ પગમાં પહેરવા ખાખડો નતો. સાચી વાત છે. અને કદાચ આજ મારી દોરે ઉભો છે અને આજ મારા દિવાળનો રોંગ બોલી રહ્યો છે તો આનાથી હો ગણું સારું કરીને બતાવ તો મંજેક તારી હવલ આવી લ્યા. ઘર કુએ છે બધાને મજા. શું કહું છું? જેને જેનું વર્તો હશે, જેને જેને શેર માટીની ખોટ હશે, કોઈ શરીરે પીડાતું હશે, કોઈ મનથી પીડાતું હશે, આજ હવનો હું અવલ આશી આલું લ્યા. હું શું કહું છું? આજ અવલ હું હવને આશી આલવા આવી છું. મુકા વાયક તમે આલ્યું. શું કહું છું? આજ વાયક થી આલ્યું અને તમે મને કીધું તું કે ભાઈ જરૂરથી આવજો. મારી મેરડી બોડી નહીં. ગોવિંદ રોડાવામાં કોઈ બાકી રહ્યું નહીં. શું કહું છું? રોડાવામાં તો કોઈ બાકી રહ્યું નહીં. પણ કોક દાડો જો કદાચ આજથી 27 વર્ષ મોરની જો કોક દાડો અવલની ફૂલ ખોલજે અને અવલની ઓટી નો નીકળે તો જગતમાં મારી અવલનું ધૂળવું લાગે લ્યા. શું ભૂલ કરી દીધી? હું શું કઉ છું? આજ મારે પંચાયત કરવી પણ હું તને વરસ કીધો 27 વર્ષ મોરીથી શું ભૂલ કરી હતી? યાદ તમારે કરવાનું અને પછી તારી અવલનું પૂછજે. ઓઢવાનું તમારે. હે કોઈ તારા તરફના શ્યામાળા આપવાની જરૂર નહીં. તારો ભટ્ટ સૌ હોય પછી તેણોદના દરજીઓ આજ હું તમારી અવલ છું. હું તરફમાં બેઠેલી છું.
હું મોણેકના ભેગું બેઠી છું. હું મોણેકના જુઓને રંબાવાળી માતા છું. હું ઘડિયાળના કોટા હેડવાવાળી માતા છું. અગર મેં કીધું એમ કીધું હોય કે 12ના ટકોરે આ વસ્તુ બને તો જગત ફરી જાય, પણ મારું બોલેલું વેણ કોઈ દાળ ભેતે ના ભટકાય એવું આજ હું અવલ બોલું. પછી મન મેળાવ રાખજો, એકબીજાને સારું રાખજો. જેવી આ મારી ધધામાં જેવો હંગાત રાખો છો એવો હંગાત રાખજો. શું કહું છું? હું અવલે કીધું ને તું રખાવજે આ બધો મન ભરતો તું રખાવજે. કોઈનો વધ ઘટ આગું પાછું હોય તો ચલાવી લેજો લે. કોઈનો પનો ટૂંકો હોય, કોઈનો લોબો હોય સંભાળી લેજો. તો એકબીજાને હાચવી લેજો. એવું આજ હું અવલ તમને ટકોર કરતી જઉં છું. સાચું. વગાડ દાગલિયા, આજ હું અવલ આવી. ભાઈ હું હવનું સારું કરું. મેં આજ દાડો કોઈ દાડો કોઈનું હુના મૂક્યા, કોઈને ધંધા પોણી, કોઈ દાડો કોઈનું વર્તું આબા દીધું નથી. પણ વેળાએ મારી દીવાની વર રાખજો. મારા દીવાનો તોય ધોખાશ ન આવે તો તમારી જિંદગીમાં કોઈ દાડો અંધારું નહીં આબા દઉં એવું આજ હું અવલ કહું છું. શું કહું છું? સાચું માડી. જો મારો રોમ દયાળુ છે, મારો શંકર મોટો છે, અને હવ ને મારા અવલના દાદા રોમ રોમ અને ધેરુના દરજીઓ. આજ હું તમને ખમાન મજા કહેવા આવી હતી, અને ખમાન મજા કહી અને પાછી આ મઠમાં આવી હતી. અને આ મઠમાં શું પણ હવે હું હજી આ ખાવડો પહેરી તળપના શેમાળા પાછી વળું એવું આજ હું અવલ કહું છું. હો ભાઈ, જય દાદા